નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપતો વિશ્વનો પ્રથમ દેશ બનતું ફ્રાન્સ। કર્ણાટકમાં સીએમ, ડેપ્યુટી સીએમ અને ગૃહપ્રધાનને ધમકીભર્યો ઈમેલ મળતા સનસનાટી। કોંગ્રેસને રામ રામ કરી બીજેપીનો ખેસ ધારણ કરતા હાલારના મુળુભાઈ કંડોરિયા સહિત 3 કોંગી નેતાઓ। જૂનાગઢમાં આજથી 4 દિવસ માટે પ્રારંભ પામતો સૌરાષ્ટ્રનો પ્રખ્યાત ભવનાથ શિવરાત્રી મેળો। બેટ દ્વારકામાં સુદર્શન સેતુનું નિર્માણ થતા 180 જેટલા ફેરી બોટ ધારકો બેરોજગાર, સત્તાવાળાઓને અપાતું આવેદન। હાલાની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાતે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેથી સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ફ્રાન્સની સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે। ફ્રાન્સની સરકારે પોતાના દેશમાં કોઈ પણ મહિલાને ગર્ભપાત માટેનો બંધારણીય અધિકાર આપી દીધો છે। ફ્રાન્સના સાંસદોએ સંસદમાં સંયુક્ત સત્ર દરમિયાન આ અધિકારને સંબંધિત બિલને મંજૂરી આપી હતી। ફ્રાન્સ આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે। આ બિલ પર મતદાન દરમિયાન પક્ષમાં 780 વોટ પડ્યા, જ્યારે વિરોધમાં માત્ર 72 વોટ પડ્યા। ફ્રાન્સીસી સંસદના બંને સદન, નેશનલ એસેમ્બલી અને સેનેટ પહેલા જ ફ્રાન્સીસી સંવિધાનની કલમ 34માં સંશોધન માટે એક બિલની મંજૂરી આપી ચૂક્યા છે, જેથી મહિલાઓને ગર્ભપાતના અધિકારની ગેરંટી આપી શકાય। ફ્રાન્સ ગર્ભપાતને સંવૈધાનિક અધિકાર બનાવનાર દુનિયાનો પહેલો દેશ બની ગયો છે। સરકારના આ નિર્ણય પર ફ્રાન્સના તમામ લોકોએ સેલિબ્રેશન કર્યું હતું અને આ નિર્ણયને વખાણ્યો હતો। ફ્રાન્સના બંધારણમાં આ સુધારો ફ્રાન્સના બંધારણનો 25મો સુધારો છે। સૌથી મહત્વની વાત એ છે કે દેશના બંધારણમાં 2008 પછી આ પહેલો સુધારો છે। ફ્રાન્સમાં છેલ્લા ઘણા દિવસોથી મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી રહી હતી। આ અંગે ઘણા સર્વે પણ કરવામાં આવ્યા હતા, જેમાં 85% લોકોએ તેને સમર્થન આપ્યું હતું। કર્ણાટકના બેંગ્લોરમાં આવેલા રામેશ્વર કાફેના બ્લાસ્ટનો આરોપી 4 દિવસ બાદ પણ પકડાયો નથી। કર્ણાટક પોલીસ બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સી NIA આ મામલો સંભાળી લીધો છે। ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કેબિનેટ મંત્રીઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાનું સામે આવ્યું છે। આ ધમકીઓ ખાસ કરીને મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા, નાયબ મુખ્યપ્રધાન DK શિવકુમાર અને રાજ્યના ગૃહપ્રધાન G પરમેશ્વરા સહિત અગ્રણી હસ્તીઓને મોકલવામાં આવી હતી। એક વ્યક્તિ દ્વારા શાહિદ ખાન નામનું કોઈ ઈમેલ એડ્રેસ પસંદ કરી તેનો ઉપયોગ કરીને આ ધમકીઓ મોકલવામાં આવી હતી। મેલમાં લખવામાં આવ્યું હતું કે ફિલ્મના ટ્રેલર અંગે તમારો અભિપ્રાય શું છે? જો અમને $2.5 મિલિયન નહીં આપો તો અમે કર્ણાટકમાં બસો, ટ્રેનો, મંદિરો, હોટેલો અને જાહેર વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટ કરીશું। અમે તમને વધુ એક ટ્રેલર બતાવવા માંગીએ છીએ। અમે આગામી વિસ્ફોટ અંબારી ઉત્સવમાં કરવા જઈ રહ્યા છીએ। અંબારી ઉત્સવ બસ વિસ્ફોટ પછી અમે સોશિયલ મીડિયા પર અમારી માંગ ઉઠાવશું અને તમને મોકલેલા સ્ક્રીનશોટ અપલોડ કરીશું। સોશિયલ મીડિયા પર અમે આગામી વિસ્ફોટ અંગેની જાણકારી ટ્વીટ કરીશું। જોકે આ મામલે બેંગલુરુ સિટી ક્રાઇમ બ્રાન્ચે પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કેસરી ટોપી ધારણ કરતા કોંગ્રેસના નેતાઓ, ભવનાથમાં શિવરાત્રીનો મેળો અને ફેરી બોટ ધારકોનું આવેદન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન।
કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યાનિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ એસી બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, RCC રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, CCTV કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધાભર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 9712983637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં યોજાયેલો ભરતી મેળો ક્લાઇમેક્સ પર છે. કોંગ્રેસના એક પછી એક નેતાઓ હાલની આ તક જોઈને ઝડપથી વંડી ઠેકી રહ્યા છે. કોંગ્રેસમાંથી ધડાધડ રાજીનામા આપનારા આ નેતાઓ કેસરી ટોપી અને કેસરી કેસ ધારણ કરી રહ્યા છે. આજે મંગળવારે સવારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા, રાજુલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને જામનગર દ્વારકા જિલ્લાના કોંગ્રેસના અગ્રણી મુળુભાઈ કંડોરિયાએ સફેદ ટોપીની જગ્યાએ હવે કેસરી ટોપી ધારણ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય છે. હાલના મુળુભાઈ કંડોરિયા જાણીતા લેન્ડ ડેવલપર અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા અને સારા એવા મતો પણ ખેંચી ગયા હતા. આ ત્રણેય નેતાઓ ઉપરાંત અમદાવાદ અને નવસારીના પણ કેટલાક કોંગ્રેસી નેતાઓએ લોકસભામાં ચૂંટણીની જાહેરાત પહેલા પોતાના પક્ષને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી લીધો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે મુળુભાઈ કંડોરિયા અને અમરીશ ડેર આહિર સમાજના અગ્રણીઓ છે, જ્યારે અર્જુન મોઢવાડિયા મહેર સમાજના
પ્રતિષ્ઠિત નેતા છે. આ ત્રણેય નેતાઓ પોતપોતાના વિસ્તારમાં સ્થાનિક સ્તરે સારું એવું પ્રભુત્વ ધરાવે છે, જેનો હવે સઘળો ફાયદો ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જશે. કોંગ્રેસના સિમ્બોલ ઉપર લડી શકે તેવા ગુજરાતના લગભગ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો ગોતવા પણ અઘરા થઈ ગયા છે. આજની તારીખે કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર ભાજપ સામે ચૂંટણી લડી શકે તેવી હિંમત કરી શકે તેમ નથી. કોંગ્રેસે હાથના કરેલા હૈયે લાગ્યા હોય તેવું ચિત્ર લોકો જોઈ રહ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસે સંગઠન બાબતે તથા તાકાતવાળા કોંગ્રેસી નેતાઓ તરફ ધ્યાન જ આપ્યું નથી, તેમજ ક્યારેય કોઈ નેતાની નોંધ પણ લીધી નથી, જેનું આ પરિણામ આવ્યું છે. કોંગ્રેસ પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી રામ ભરોસે ચાલી રહી છે. રાષ્ટ્રીય લેવલે કે પ્રાદેશિક લેવલે કોઈ નેતાએ સ્થાનિક કાર્યકર્તાઓની ક્યારેય વાત સાંભળી નથી. અત્યાર સુધી કોંગ્રેસમાં પણ ઘણા તાકાતવાળા નેતા હતા. આ બધા કોંગ્રેસીઓએ પક્ષ પલટો કરી ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે ચિંતા એ વાતની છે કે ભાજપમાં વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ માટે પણ કોઈ પણ પ્રકારનું પદ મેળવવું મુશ્કેલી ભર્યું થઈ ગયું છે. કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અગ્રણીઓને પણ ભાજપે ક્યાંય ને ક્યાંય સ્થાન આપવું પડશે તેની ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચા થઈ રહી છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ પાસે મજબૂત કોઈ ઉમેદવાર ન હોવાથી અમુક લોકસભાની સીટો બિનહરીફ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. જો આવું બનશે તો ભારતના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થશે તેવું રાજકારણીય નિષ્ણાંતો માની રહ્યા છે. લોકસભાની ચૂંટણી લડવા માટે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની જરૂર પડતી હોય છે, અને જેનું મોટું નેટવર્ક અને જેની મોટી તાકાત આમ જનતા ઉપર મોટું પ્રભુત્વ ધરાવતા હોય તેવા લોકો જ લોકસભાની ચૂંટણી રાજકીય પક્ષના સિમ્બોલ ઉપર લડતા હોય છે. આ રીતના ઉમેદવારો કોંગ્રેસ પાસે એકલ દોકલ હોય તેવું માની લઈએ તો પણ આજના માહોલમાં કોંગ્રેસના સિમ્બોલ ઉપર કોઈ ચૂંટણી લડવાની હિંમત ન કરે તેવું આજના વાતાવરણ ઉપરથી રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. જો કોઈ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની હિંમત કરીને આગળ આવે તો પણ છેલ્લી ઘડીએ ફરી જાય તેવું ચૂંટણીઓનું ફોર્મ પાછું ખેંચી લે તેવું પણ બની શકે છે તેવું રાજકીય નિષ્ણાંતો ભવિષ્યવાણી કરી રહ્યા છે. પ્રાચીન નગરી જૂનાગઢમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગિરનાર તળેટી ખાતે આજે મંગળવાર 5 માર્ચથી 4 દિવસ માટે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે. આજે સવારે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આગામી 4 દિવસ માટે ભવનાથ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ, સાધુ સંતો અને લાખો ભાવિકો ઉમટી મહાદેવના મેળાની મોજ માણશે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં સાધુઓ ધૂણી ધખાવશે તેમજ વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે. શિવરાત્રિ મેળાની શરૂઆત જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગિરી મહારાજ ભવનાથના સાધુ સંતોની હાજરીમાં વિધિવત રીતે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જૂનાગઢ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર, ઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા નાગા સંન્યાસીઓ ભવનાથ મંદિર પટાંગણમાં હાજરી રહી પાવનકારી ધજા પૂજા અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વર્ષો જૂની પરંપરા સાથે પાવનકારી ભૂમિ ભવનાથમાં શિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવે છે. આદિ અનાદિકાળથી ચાલતી પરંપરા પ્રમાણે ભવનાથ મહાદેવની ધર્મધજાનો જયકારો બોલાવી મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. પૂજા વિધિ પૂર્ણ થયા બાદ ધજાને ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ફરકાવવામાં આવે છે. ત્યારબાદ મહાશિવરાત્રિના મહાપર્વની મંગલમય શરૂઆત થાય છે. આજે સવારે ધર્મધજાનું ભવનાથ મંદિરના સાધુ સંતો, સંન્યાસીઓની હાજરીમાં પૂજન કરીને વિધિવત રીતે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બમ બમ બોલે મહાદેવ હરના નાદ સાથે મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. છેલ્લા દિવસે મેળાની પૂર્ણાહુતિ શિવરાત્રિની રાત્રિએ સાધુ સંતોની ભવ્ય રવાડી નીકળ્યા બાદ થાય છે, જેમાં સાધુ સંતો અવનવા કર્તવ્યો કરતા હોય છે. ભવનાથ વિસ્તારમાં આ રવાડી ફરી અને બાદમાં મંદિર ખાતે આવેલા મૃગી કુંડ ખાતે શાહી સ્નાન બાદ આ મેળો પૂર્ણ થાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સુદર્શન સેતુ નામનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બન્યો તે અગાઉ
ઓખા અને બેટ દ્વારકા વચ્ચે રહેવાસીઓ, પ્રવાસીઓ તથા યાત્રાળુઓની હેરફેર માટે ફેરી બોટ ચાલતી હતી. આ બ્રિજ બની જતા લોકો હવે વાહનો મારફતે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે અવરજવર કરે છે. આથી હવે ફેરી બોટોની કોઈને જરૂરિયાત રહેતી નથી. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે અંદાજે 180 જેટલી ફેરી બોટ ચાલતી હતી. આ ફેરી બોટની આવક પર 600 થી 700 જેટલા પરિવારો એટલે કે 3000 માણસો નભતા હતા. બ્રિજને કારણે આ ફેરી બોટનો વ્યવસાય બંધ થઈ જતા તમામ બોટ ધંધાર્થીઓ બેરોજગાર બની ગયા છે. આ ફેરી બોટ ધારકોએ આજે મંગળવારે સવારે દ્વારકા પ્રાંત કચેરી ખાતે સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું હતું. સંયુક્ત બોટ એસોસિએશનના નેજા હેઠળ અપાયેલા આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમારી રોજગારી જૂટવાઈ ગઈ હોય, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સરકારને વિનંતી છે, અથવા તો કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે બ્રિજને બદલે બોટ મારફત જવા ઈચ્છતી હોય તો તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ચાલુ રાખવા પણ રજૂઆત કરવામાં આવી છે. આજે મંગળવારે સવારે આ બધા ફેરી બોટો ધારકો અને ચાલકોએ આ મુદ્દે આવેદનપત્ર આપ્યા બાદ 2 સ્થાનિકો બોટ ધારકોએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હું છે ને ફેરી બોટ હલાવતો હતો. ઓખાથી બેટ ફેરી બોટ ચાલતી હતી, એમાં જ એક છું. અમે બધા અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અમારું છે ને રોજીરોટી એના ઉપર જ હાલતું હતું, ફેરી બોટ ઉપર. સુદર્શન સેતુ જે હમણાં બન્યું પુલ, સારી વાત છે, મસ્ત બન્યું છે, પણ અમારું બધાનું રોજીરોટું બંધ થઈ ગયું છે. હવે સરકારશ્રીને વિનંતી છે કે અમારા માટે કાંઈક કરે. અત્યારના પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ. અમે છે ને ભૂખે મરવાનો વારો આવી ગયો છે, કેમ કે 10-12 દિવસ થઈ ગયા અમે ફેરી બોટું બંધ કરીને બેઠા છીએ. કોઈ પેસેન્જર અમારા ઘરે આવતું નથી, બધું પુલેથી જ જાય છે. બરાબર. હવે સરકારશ્રીને અમારો એક નમ્ર અરજ છે કે અમારા માટે કાંઈક એવું કરે કે અમારું રોજીરોટી હાલે. આજ અમે એસડીએમ સાહેબને આવેદનપત્ર દ્વારકા આવ્યા છીએ અને અમારી જે ફેરી બોર્ડ છે સુદર્શન બ્રિજ બન્યો એના પછી એકદમ બંધ થઈ ગઈ છે અને અમારો એકદમ રોજીરોટી જ અમારી બંધ થઈ ગઈ. 180 બોટો અત્યારે અમારી અહીંયા ફેરી સર્વિસ ચાલતી હતી. તે બોટો સુદર્શન બ્રિજ ચાલુ થતાં એકદમ બધી બંધ થઈ ગઈ, તો ઘણા 600 થી 700 પરિવાર છે એનો રોજીરોટી હાલતી હતી. અત્યારે એકદમ બંધ થઈ ગઈ ને અમારો ખરેખર હાલત ખરાબ છે. અમારો ભૂખ મરવાનો વારો આવી ગયો એવી હાલત થઈ ગઈ છે. કારણ કે જે વર્ષો થયા 50-50, 60-60 વર્ષ થયા માણસો ફેરી સર્વિસ ઉપર જ નિભાવ કરતા હતા અને હાલ જે ઓચિતાનો જે બંધ થયો એના ઘરની ને બાલ બચ્ચાની ને હાઈસ્કૂલની ને એના ખર્ચાની ને બધું ચિંતામાં માણસો અત્યારે પડ્યા છે. એટલે એકદમ દયાનિક વસ્તુ થઈ ગઈ છે. સરકાર પાસે અમારી માંગણી છે કે હા, એ સુદર્શન બ્રિજ બન્યો એનો સારી વાત છે, પણ અત્યારે અમારી જે રોજીરોટી છે એનો શું? અમારે કાંઈક વિકલ્પ જોઈએ કે અમે કાંઈક રોજીરોટી અમારો કાંઈક હાલ્યા એવી સરકારને અમને માંગણી છે કે અમારી રોજીરોટી હાલે એવો કાંઈક વિકલ્પ કરી આપે. બીજા ઘણા વિકલ્પ છે. આ અમારી જે બોટું પડી છે અત્યારે 180 બોટું હતી, એમાંથી ઘણી બોટું એમને એમ પડી છે, તો એને પૂરતો એવો અમને પરમિશન ને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે કે બેટને અમે આખો ચક્કર મારીને ફેરી સર્વિસ અમારી ચલાવી શકીએ ને એવી અમારી કોઈ જાહેરાત આવે કે અમે અમારો નિભાવ હાલે એવી અમારી માંગ છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું સ્માર્ટ લાઇબ્રેરી અને મર્ડર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ
સિદ્ધિવિનાયક આઈવીએફ અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, આઈયુઆઈ, આઈવીએફ, આઈસીએસઆઈ જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, પીસીઓએસ જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક આઈવીએફ હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. આઈવીએફ ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક આઈવીએફ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, કેડી જ્વેલર્સ વાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને યુટ્યુબ પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં તળાવની પાળે બાલા હનુમાન મંદિરની બાજુમાં સરકારી જિલ્લા પુસ્તકાલય આવેલું છે. આ જિલ્લા પુસ્તકાલય 1962ની 14મી માર્ચે પ્રારંભ પામ્યું હતું. આ પુસ્તકાલયને ₹1 કરોડના ખર્ચે સ્માર્ટ લાઇબ્રેરીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આવતીકાલે 6 માર્ચે બુધવારે સવારે 10 વાગ્યે સાંસદ પૂનમબેન માડમ આ સ્માર્ટ લાઇબ્રેરી તથા અહીંની લાઇબ્રેરીનું નવેસરથી લોકાર્પણ કરશે. આ લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના 70,000થી વધુ પુસ્તકોનો ખજાનો છે. આ તમામ પુસ્તકોનો કમ્પ્યુટરાઇઝ્ડ ડેટા બનાવવામાં આવ્યો છે. આ પુસ્તકાલયમાં વાંચનાલય વિભાગ પણ છે,
જ્યાં છાત્રો અને છાત્રાઓ અલગ અલગ રૂમમાં બેસીને વાંચન કરી શકે છે. અહીં નવું આધુનિક ફર્નિચર લગાવવામાં આવ્યું છે. અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા 8,000થી વધુ પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ વ્યક્તિને અહીં PhD અથવા ઉચ્ચ અભ્યાસમાં અને સંશોધનોમાં મદદરૂપ થાય એ પ્રકારના અંદાજે 2,000થી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે. બાળ વિભાગમાં બાળ પુસ્તકો અને નવા ફર્નિચરની વ્યવસ્થા કરવામાં આવી છે. સર્ફિંગ ઝોન વિભાગમાં કોમ્પ્યુટરની મદદથી પુસ્તક વાંચન માટે લાઇબ્રેરીની વ્યવસ્થા છે. સિનિયર સિટીઝન વિભાગમાં 15થી વધુ અખબારો અને 40થી વધુ મેગેઝિન આરામદાયક બેઠક વ્યવસ્થામાં બેસીને વાંચી શકાય તેવી વ્યવસ્થા છે. અહીં એવી રૂમ વિભાગમાં 83 ઇંચના સ્માર્ટ ડિજિટલ ટીવી અને AC સાથે કોન્ફરન્સ રૂમની વ્યવસ્થા છે. 20થી વધુ CCTVની મદદથી લાઇબ્રેરી સુરક્ષિત કરવામાં આવી છે. દિવાલોનું રંગરોગાન, પૂરતી LED લાઇટો, પંખા, RO પ્લાન, કુલરની વ્યવસ્થા, લાઇબ્રેરી કમ્પાઉન્ડમાં બેઠકની વ્યવસ્થા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જામનગરમાં તાજેતરમાં થયેલા મર્ડરનો ભેદ ઉકેલાઈ ગયો છે. 3 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. 4થા આરોપીને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરની સિટી B ડિવિઝન પોલીસે આ હત્યા કેસના આરોપીઓને શોધી કાઢ્યા છે. 3 દિવસ પહેલા જામનગરના રામેશ્વર નગર વિનાયક પાર્ક વિસ્તારમાં 30 વર્ષનો એક યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે GG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જે સારવાર દરમિયાન તેનું ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. આથી પોલીસે હત્યાની થિયરી પર આગળ વધીને તપાસ શરૂ કરી હતી. મૃતક યુવાનનું નામ પ્રતાપ બાબુભાઈ મકવાણા હોવાનું જાહેર થયું છે. આ રિક્ષા ચાલક મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું. એ રિપોર્ટમાં જણાયું હતું કે તીક્ષ્ણ હથિયારની ઈજાઓને કારણે તેનું મોત થયું હતું. ત્યારબાદ મૃતકના ભાઈ મનસુખભાઈ મકવાણાની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો અપરાધ નોંધી CCTV કેમેરા ફૂટેજના આધારે અજાણ્યા શખ્સોની તલાશ આરંભી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને એવી વિગતો મળી હતી કે મૃતકના પત્નીને કોઈની સાથે અનૈતિક સંબંધો હતા, જેના કારણે આ બનાવ બન્યો હોઈ શકે. બાદમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નવાગામ ઘેડમાં રહેતા અને જમીન મકાનની લે વેચ કરતા મોહમ્મદ સુલેમાન સફિયા દ્વારા આ હત્યાનું ષડયંત્ર ઘડાયું હતું. પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ આ શખ્સને મૃતકની પત્ની સાથે સંબંધ હતો. આ સંબંધમાં આ મહિલાનો પતિ પ્રતાપ મકવાણા આડખીલીરૂપ હોવાને કારણે તેની હત્યા નિપજાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. મોહમ્મદ સફિયા નામના આ શખ્સે ગોકુલનગરમાં રહેતા મોઇન ઉમર સફિયા, પોરબંદરના શખ્સ રામદેવસિંહ ભીખુબા સોઢા અને જામનગરના અમિત સીતાપરાની મદદથી આ હત્યાને અંજામ આપ્યો હતો. સિટી B ડિવિઝન પોલીસે મુખ્ય સૂત્રધાર મોહમ્મદ સફિયા, મોઇન સફિયા અને રામદેવસિંહ સોઢાની ધરપકડ કરી લીધી છે. ચોથા શખ્સ અમિત સીતાપરાની શોધખોળ ચાલી રહી છે. જામનગર વીજ તંત્રમાં વધુ એક વખત અધિકારીઓ અને ઇજનેરો વચ્ચેની નારાજગી જાહેર થવા પામી છે. જામનગર કચેરીના વીજ ઇજનેરોના એસોસિએશન દ્વારા અગાઉ અધિક્ષક ઇજનેરને ફરિયાદો કરવામાં આવી હતી. આમ છતાં આ ફરિયાદોનો નિકાલ થયો ન હોય ઇજનેરોએ અધિક્ષક ઇજનેરને નોટિસ મોકલાવી છે. નોટિસમાં જણાવ્યું છે કે 18મી માર્ચે કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે. વીજ કચેરીમાં કમ્પાઉન્ડમાં ધરણ સૂત્રોચ્ચારો કરશે. 18મી માર્ચે કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે. વીજ કર્મચારીઓ કમ્પાઉન્ડમાં ધરણા સૂત્રોચ્ચારો કરશે. 19થી 26 માર્ચ સુધી મુખ્ય કચેરી અને સબ ડિવિઝન કચેરીઓમાં પ્રતિક ધરણા કરવામાં આવશે. તે દરમિયાન 22મી માર્ચે લાલ બંગલા કચેરી ખાતે ધરણા થશે. 27મી માર્ચે તમામ ઇજનેરો એક દિવસ માટે સામૂહિક રજા પર ઉતરી જશે અને 28મી માર્ચથી અનિશ્ચિત મુદતથી હડતાલ શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી PGVCLના ઇજનેરોમાં અસંતોષ અને નારાજગી છે. ચેકિંગની કામગીરી, લાઇનમેનોની કમી, અધિકારીઓને આપવામાં આવતી નોટિસો વગેરે બાબતો અંગે ઇજનેરોમાં નારાજગી છે. જામનગર શહેરમાં વધુ એક વખત આગનો એક બનાવ નોંધાયો છે. શહેરના મોરકંડા રોડ પર કલ્યાણ ચોક નજીક આગનો બનાવ બન્યો હતો. કલ્યાણ ચોકમાં રિધમ નામની એક માર્કેટ આવેલી છે. આ માર્કેટમાં જથ્થાબંધ ચીજોની એક દુકાન છે. આ ધંધારથી સાબુ, પેપરમેન્ટ અને બિસ્કિટ વગેરે ચીજોનો હોલસેલ વેપાર કરે છે.
તેમની દુકાનમાં આજે મંગળવારે સવારે આગ લાગી હોવાની જાણ ફાયર શાખાને થઈ હતી. ફાયર શાખાએ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. આગનું કારણ જાણવા મળ્યું નથી. આગને કારણે થયેલી નુકસાની અંગે કોઈ સત્તાવાર વિગતો જાહેર થઈ નથી. આજે મંગળવારે સવારે 8 વાગ્યાની આસપાસ આગનો આ બનાવ બન્યો હતો એવું જાણવા મળ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. જામનગર સહિત રાજ્યભરમાં આવતીકાલથી વિવિધ કર્મચારી મંડળો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ થશે. ખંભાળિયા નજીક સલાયાની ધોરણ 9માં અભ્યાસ કરતી 16 વર્ષની કમસીન ફૈયાઝ સૈયદ નામની વિદ્યાર્થીની બાઇક અકસ્માતમાં ઈજાઓને કારણે મૃત્યુ પામી છે. જામનગર સહિત રાજ્યભરમાં વારસાઈ સર્ટિફિકેટ માટે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. પત્નીના પ્રથમ હરોળના વારસ તરીકે પતિ તથા સંતાન જ ગણાય. દ્વારકા નજીકના શિવરાજપુર બીચ પર સહેલાણીઓ માટે 9મી માર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 2.5 વર્ષ પહેલા હિરેન મહેન્દ્રભાઈ ધબ્બા નામના શખ્સે જામનગરના નાગરિકો સાથે ₹10 કરોડની છેતરપિંડી કર્યાનો કેસ છે. આ શખ્સની જામીન અરજી મંજૂર થઈ છે. જામનગરમાં ગોકુલનગર નજીક સિદ્ધાર્થનગરમાં રહેતી હેતલબેન હિતેશભાઈ મણવર નામની 32 વર્ષની પરણિતાએ ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 42 પોલીસ કર્મચારીઓની બદલીઓના હુકમ થયા છે. PSI NN વાડાને ભાણવણ અને દ્વારકા PSI RV જોશીને ASPના રેડર તરીકે મૂકવામાં આવ્યા છે. ભાણવડ અને વાનાવડ વચ્ચે રોડ પર જઈ રહેલા બાઇકમાં પંચર પડી જતા ધીરુભાઈ વિઠ્ઠલભાઈ સીતાપરાના 50 વર્ષના પત્ની કસ્તુરબેનનું ઈજાઓથી મૃત્યુ થયું છે. જામનગરના શુભમ સુરેશભાઈ કનખરાએ ફડાકા મારવા સંબંધે ચિરાગ અશોકભાઈ ગંઢા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. નિર્મળ કેશુભાઈ જોગલ અને મિલન હમીરભાઈ કનારા નામના શખ્સે જામનગરના કિશન દિનેશભાઈ જાટિયાને માર્યાની ફરિયાદ થઈ છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર.
મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપતો વિશ્વનો પ્રથમ દેશ બનતું ફ્રાન્સ. કર્ણાટકમાં સીએમ, ડેપ્યુટી સીએમ અને ગૃહપ્રધાનને ધમકીભર્યો ઈમેલ મળતા સનસનાટી. કોંગ્રેસને રામ રામ કરી બીજેપીનો ખેસ ધારણ કરતા હાલારના મુળુભાઈ કંડોરિયા સહિત 3 કોંગી નેતાઓ. જૂનાગઢમાં આજથી 4 દિવસ માટે પ્રારંભ પામતો સૌરાષ્ટ્રનો પ્રખ્યાત ભવનાથ શિવરાત્રી મેળો. બેટ દ્વારકામાં સુદર્શન સેતુનું નિર્માણ થતાં 180 જેટલા ફેરી બોટ ધારકો બેરોજગાર, સત્તાવાળાઓને અપાતું આવેદન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.